બનાસકાંઠા જઈએ। બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો જે વિવાદ છે તે વકર્યો છે, કારણ કે આમાં હવે વિક્રમ ઠાકોરે ખુલીને ડીજે સંચાલકો અને કલાકારોના સમર્થનમાં પોતાની વાત કરી છે। આપણે જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોરે એવું કહ્યું હતું કે ભાઈ તમારો કોઈ લગ્ન પ્રસંગ હોય તો તેમાં ડીજે તમારે નથી વગાડવાના, પરંતુ આ તમામની વચ્ચે જે ડીજે સંચાલકો હતા તે પણ વચ્ચે આવ્યા હતા અને તેમણે આ બાબતનો વિરોધ કર્યો હતો કે ભાઈ જો અમે ડીજે નહીં વગાડીએ તો અમે કરીશું શું। હવે આ વિવાદ વચ્ચે લોક કલાકાર વિક્રમ ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી, ગેનીબેન સમક્ષ વાત મૂકી હતી, પરંતુ તેઓ આ વાત તેમણે સ્વીકારી નહીં તેવું તેમણે કહ્યું। ડીજે બંધ કરવાના નિયમમાં ગેનીબેન હતા, જો કે ડીજે મુદ્દે સમાજમાં ગેરસમજ ફેલાઈ હોવાનો પર તેમણે ઉલ્લેખ કર્યો, કારણ કે ડીજેથી 10,000થી વધુ લોકોની રોજીરોટી ચાલે છે તેવું વિક્રમ ઠાકોરે કહ્યું। તો ગેનીબેન એવું કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પહેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને, જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું એવું કહેતા હતા કે ડીજેમાં ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચી કુશે, દારૂ પીશે, ઝઘડા થશે। એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારું પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે। ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થશે ને ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી। એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી। તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો તમે ચલો। 22 લાખથી વધારે ઠાકોર સમાજનું આ બંધારણ જોડાયેલું છે। ક્યાંક નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ છે, હું ના નથી પાડતો। એ સમસ્યાનું અમારી જે જનરલ બોડી છે, જે 3 તાલુકાની બોડી, 3 જિલ્લાની બોડી છે, પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદની જે બોડી છે, એમાં મુખ્યત્વે ગેનીબેન છે, કેશાજી છે, અમરતજી છે, હું છું, અને બધા ભેગા થઈ અને નાના મોટા જે સમાજમાં ઇસ્યુ છે એનું સોર્ટ આઉટ કરીશું। ડીજેની જે વાત છે એ વાતની બહુ સ્પષ્ટીકરણ કર્યું છે, અને વિક્રમભાઈએ જે વાત કરી છે એ સમજદાર છે, સમજુ છે અને સમાજ માટે ચિંતા વ્યક્ત કરી છે। એના માટે પણ એની અમે સમાજના માણસો પદ પછી ભેગા થઈને એનો જે ન્યાય છે ન્યાય અપાવડાવશું। ઠાકોર સમાજની અંદર જે પણ બંધારણ કરવામાં આવ્યા હતા એમાં ક્યાંય રાસ ગરબાનો પ્રોગ્રામ ના કરવો કે લગન ગીતનો પ્રોગ્રામ ના કરવો આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। ઓનલી ફોર એ લોકોએ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે, તો કોઈ જગ્યાએ રાસ ગરબા કે લગન ગીતનો પ્રોગ્રામ ના કરવો આનું બંધારણ કર્યું જ નથી, એટલે અમે એ બંધારણ તોડ્યું નથી, બરાબર છે। તો પહેલા તમે બંધારણને જાણો અને સમજો, પછી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ લો।